નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા સહિત ગુજરાતના વિવિધ સ્થળોએ આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા લોકો સામે ગુજરાત એટીએસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં છાપીમાં 21 વર્ષીય યુવકની સંડોવણી બહાર આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ કેસમાં આરોપી શફી રઈસ મુખીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેના 8 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ગુજરાત એટીએસે ગત તારીખ 2 જુલાઈ 2026ના રોજ ગુજરાતના વિવિધ સ્થળોએથી જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાના આરોપસર કુલ 8 શખ્સોની અટકાયત કરી હતી. તેમની પૂછપરછ દરમિયાન વધુ 5 યુવકોની સંડોવણી સામે આવી હોવાનું જાણવા મળ્યું છે, જેમાં વડગામ તાલુકાના છાપી ગામના યુવક શફી રઈસ મુખી ઉર્ફે શફીની પણ સંડોવણી બહાર આવી છે. એટીએસના સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી પાકિસ્તાની આતંકવાદી સંગઠનના સંપર્કમાં રહી દેશના વિવિધ સ્થળોએ આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવા માટેની તાલીમ લેતો હોવાનો આક્ષેપો છે. આરોપી હાલ દાબેલ ખાતે આવેલી જામિયા ઇસ્લામિયા તાલીમુદ્દીન મદ્રેસામાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. આરોપીની ધરપકડ બાદ તેની પાસેથી આતંકવાદી મસૂદ અઝહરના જેહાદી ભાષણોના વિડીયો અને જેહાદી સાહિત્ય મળી આવ્યું હોવાનું પણ જાણવા મળે છે. એટીએસ દ્વારા આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. રિમાન્ડ દરમિયાન છાપી અને પાલનપુર પંથકમાં અન્ય યુવકોની સંડોવણી અંગે પણ તપાસ થઈ શકે છે. દરમિયાન અગાઉ ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં મસ્જિદમાં ભેગા થઈ ધાર્મિક પ્રવચનો અને કથિત રીતે આતંકવાદી પ્રવૃત્તિઓ સંબંધિત તાલીમ મેળવવા અંગેની વિગતો સામે આવી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. આ મામલે એટીએસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. છાપીના યુવકની આતંકવાદી સંગઠન સાથે સંડોવણીના આક્ષેપો સાથે સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલાની હકીકત સ્પષ્ટ થશે.